નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ખેડૂ પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। રાજ્યના હવામાન વિભાગે આગામી 3 કલાક વરસાદને લઈ આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 14 જિલ્લામાં આગામી 1 કલાકમાં વરસાદ વરસી શકે છે। ગુજરાતમાં આ વર્ષે ચોમાસું 14 જૂન મોડું બેઠું અને જૂન મહિનામાં 80% વરસાદની ઘટ નોંધાઈ છે। જોકે હવે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। 1 જુલાઈથી રાજ્યમાં ચોમાસું વેગ પકડશે અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। વરસાદની સાથે તીવ્ર પવન અને વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પરત ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। દેશભરમાં પડી રહેલી પ્રચંડ ગરમી અને હીટવેવ વચ્ચે ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા રાહતરૂપ સમાચાર આપવામાં આવ્યા છે। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આવતીકાલે એટલે કે 2 જુલાઈ 2024ના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે। બસ હાલ માટે એટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। ત્યાર પહેલાં અમારા વિડીયોને એક લાઇક કરી ખેડૂ પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો।